ભરૂચ જિલ્લા ગોપાલક મંડળ દ્વારા 9મો સમૂહ લગ્ન ઉત્સવ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો, જેમાં 16 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. ભરૂચ જિલ્લા ગોપાલક મંડળ દ્વારા 9મો સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. સમાજના અગ્રણી દિનેશ આહિર, લક્ષ્મણ આહિર, બાબુભાઈ આહિર સહિતના આગેવાનોના માર્ગદર્શન હેઠળ આ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 16 યુગલોએ દાંપત્ય જીવનમાં પ્રભુત્વના પગલાં માંડ્યા હતા. આ સમૂહ લગ્નમાં ભરૂચ શહેરના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, પૂર્વ ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ સહિતના અગ્રણીઓએ યુગલોને આશીર્વાદ આપ્યા હતા. આજના પ્રસંગે 16 નવા દંપતી જીવનને સુખમય રહે, તંદુરસ્તીમય રહે, આજે લગ્ન ગ્રંથથી જ્યારે જોડાવાઈ રહ્યા છે ત્યારે પ્રભુ એમને હર હંમેશ ખુશખુશાલ રાખે એવી પ્રભુ શિવ પાસે પ્રાર્થના કરું છું. અને હું આ સમાજને એક ખાતરી આપું છું, બળદેવભાઈને, ભાઈશ્રીને, કે જ્યારે જરૂર પડે ત્યારે હું તમારી પડખે છું અને સમાજ માટે હું સાથે રહીશ. સૌને હું વંદન કરું છું, નમસ્કાર કરું છું. આજરોજ ભરૂચ જિલ્લા આઈ સમાજ તરફથી 9મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું, તેનું ખૂબ સુંદર આયોજન થયેલું છે. આજે 16 જોડા પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે, તો ભગવાન અને માતાજીની અસીમ કૃપાથી એમના નવદંપતી જીવનમાં ખૂબ તંદુરસ્તી આપે, ધનધિ આપે અને ખૂબ પ્રગતિ આપે એવી ભગવાન દ્વારકાધીશને, માતા ખોડિયારને પ્રાર્થના કરીશું. તથા આવેલ દરેક મહેમાનોને અને દાતાશ્રીઓને પણ અમે અભિવાદન કરીશું. અને દાતાશ્રીઓ જે આપણે વિવિધ પ્રકારમાં મને દાન આપેલું છે તેનાથી ખૂબ સુંદર અમે આયોજન કરેલું છે. એ આયોજન અને એના માટે પણ અમારા સમાજના દરેક આગેવાનો, કમિટીના દરેક સભ્યશ્રીઓ તથા પત્રકાર મિત્રો પણ અમને ખૂબ સુંદર સહકાર આપેલો છે, તો એમનો સૌનો ખૂબ આભાર માનીશું.